તો હવે આપણે ઘર તરફ જવાના છીએ. તો ઘર તરફ પણ આ રીતના મંડપ બાંધ્યો છે અને અહીંયા આમ ગેલેરી બનાવી છે. તો ઘર ઉપર છે. હેલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો આજે અમે તૈયાર થઈ ગયા છીએ એટલે બધાને ખબર પડી ગઈ હશે કે આજે કંઈક જવાનું છે. એટલે કે તમને ખબર છે કે આપણા પેજમાં બધી વિસરાયેલી વસ્તુ છે, વિસરાયેલી રેસીપી તેવું બતાવીએ છીએ. પરંતુ આજે અમારા ભાઈના ઘરે પાઘડી છે તો અમે આજે તઈ જવાના છીએ. તો મને થયું કે આ પણ તમારા જોડે થોડું શેર કરું. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગામડાની અંદર જે લગ્ન પદ્ધતિ છે તે પણ હું તમને બતાવીશ. તો વિડીયોને પૂરું જોજો અને સાથે જોડાયેલા રહેજો. તો ચાલો હવે. તો ફાઇનલી હું મારા ભાઈના ઘરે આવી ગઈ છું અને અહીંયા પહેલો જ ગેટ છે. તો અહીંયા છે એ રસોડા વિભાગ છે. તો તમને અહીંયા પહેલાં મંડપ રસોડાની અંદર બતાવીશ. તો સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ. તો અહીંયા આ રીતના રસોડા વિભાગની અંદર આ રીતના ગોઠવેલું છે બધું. તો આ છે વરના મામા. તો વરના મામાની તો ખુશી કંઈક અલગ જ હોય છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રસોડા વિભાગની અંદર. તો તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે આ રીતના બધા જ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે. તો એવું સરસ અહીંયા બધા જ કાઉન્ટર ગોઠવી દીધું છે. તમને એક નજારો અહીંયા પણ બતાવીશ. તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા છે એ બધું અત્યારે લાઈવમાં બની રહી છે અને અત્યારે સંખ્યા પણ ઓછી છે. તો હું તમને આ બતાવું છું, જ્યારે બધા આવશે ત્યારે પણ બતાવીશ, પરંતુ અત્યારે અહીં બધું લાઈવમાં બની રહ્યું છે. તો હવે આપણે ઘર તરફ જવાના છીએ. તો ઘર તરફ પણ આ રીતના મંડપ બાંધ્યો છે અને અહીંયા આમ ગેલેરી બનાવી છે. તો ઘર ઉપર છે. તો આ છે અમારા બેન, એ પણ આવી ગયા છે. તો કે તો ફાઇનલી આપણે ભાઈના ઘરે અહીંયા આવી ગયા છીએ ઉપર. તો તમે અહીંયા પણ એક નજારો આ રીતના કરી શકો છો. તો અહીંયા છે એ અમારા ભાઈ છે, એ અમારા નાના ભાઈ છે અને આ અમારા ભાઈનો બાબુ, એટલે કે આનું લગ્ન છે. અને પેલી છે તો આપણી બેબી છે, તમને ખબર હશે. અને આ અમારા બેન છે અને હંસાબેન અને અમારા જીજાજી અને પેલો તેમનો બાબુ છે. તો આ છે અમારા યોગેશભાઈ, મારા ભાઈ ભાભી અને આ છે આપણે વરરાજાની બેન એટલે કે ગોપી. આ છે અમારા ભાઈની બેબી. તો અમારા હાર્દિકભાઈ તૈયાર થઈ ગયા છે ચશ્મા બસમાં લગાવીને. અને અમારા બાજુમાં છે ભૂમિબેન, અમારા ભાભી છે અને તેમની બાજુમાં છે અમારા કાકા છે. કેવું રમણ કાકા? તો હું તમને મારો પૂરો પરિવાર બતાવીશ. તો આ છે મારા મમ્મી. તો હું આપણે તેમની નમસ્કાર કરી દઈ. અને આ છે મારા કાકા અને આ છે અમારા યોગેશભાઈની બેબી. તો મેં તમને બતાવી છે, આ યોગેશભાઈ છે નાના ભાઈ અને આ મારા ભાભી છે અને આ પણ મારા કાકા છે અને આ મારા કાકી છે. આ મારી નાની બેન છે. તો આ રીતના મેં તમને બધા જ પૂરો પરિવાર બતાવ્યો. અને હવે આપણે લગ્નિયું આવે એટલે કે જે કન્યા પક્ષના હોય મહેમાન, તે વરના ઘરે આ રીતના પાઘડી લઈને આપતા હોય છે. અમે આને લગ્નિયું કહીએ છીએ. પછી તેમને વધાવવામાં આવે છે, એટલે કે કંકુ, ચોખા અને ફૂલ દ્વારા તેમને વધાવવામાં આવે છે. અને પછી તેમને બધાને આ રીતના બેસાડવામાં આવે છે. પછી જે અમારે આ રીત રિવાજ પ્રમાણે જે વિધિ કરવામાં આવે છે તે રીતના વિધિ કરવામાં આવે છે. તો આ રીતના અમારા લગ્ન પદ્ધતિ હોય છે. તો અલગ અલગ બધાને રીત રિવાજ હોય છે. તો આ રીતના મેં આજે તમને લગ્નિયાની પદ્ધતિ કેવી રીતના હોય છે તે બતાવ્યું. હવે આપણે આટલેથી આ વિડીયોને અહીંયા પૂરું કરીએ, કેમ કે વિડીયો લાંબુ થઈ જતો હોય છે. એટલે પાર્ટ 2ની અંદર હું તમને બીજી ઘણી બધી વસ્તુ, એટલે કે રસોડા વિભાગ છે, પાન ખાવાની મજા કંઈક અલગ હોય છે, તે બધું હું તમને બીજા વિડીયોની અંદર બતાવીશ. તો વિડીયોને પૂરું જોજો અને હવે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.